દિનકરભાઈ છે ને ઇઝ અ નોન સ્ટોપ જોક બેંક. લાઈક જ્યારે પણ હું એમને મળું છું તો એ સતત માત્ર ને માત્ર જોક્સમાં જ વાત કરે છે. એમને આટલી મોટી ઇન્જરી થઈ તો પણ એમનું દિમાગ ત્યાં જ ચાલતું હતું કે આના ઉપરથી જોક શું લખી શકીએ આપણે, આના ઉપરથી શું આપણે આવી શકીએ. તમારી સાથે એવું થાય? અમને ઘણા લોકો આવું આક્ષેપ મૂકે છે, જે ઘરવાળા હોય ને બધા, કે તમે તો 24 કલાક બધી વાતમાં મસ્તી જ સૂજ્યા કરે. તમારી સાથે આવું થાય કે આજુબાજુ? થાય. જણા મારી વાઈફને કે તને તો આખો દાડો હસવાનું જ મળતું હશે નહીં? મેં કહું ના, એને હસવાનું બહુ નથી મળતું, એ મને બહુ હસાવે છે. ખાલી એકવાર મને મેં એટલું જ કીધું, મારી બાના ફોટા જોયા. મેં કહું આજે હું બહુ ઇમોશનલ થઈ ગયો છે, આજે મને બા બહુ યાદ આવી. મેં કે શું કરું? મેં કહું આજે મારી બા જેવી રોટલી બનાવી. મેં કે તમારા બાપા જેવો લોટ બાંધો.